નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતમાં અને હું છું રેયાન જુનેજા. આજે ભારતીય હવામાન વિભાગે મતલબ કે આઈએમડીએ 2025ના ચોમાસાનો પ્રથમ પૂર્વાનુમાન જાહેર કર્યો છે અને ગુજરાત માટે એક ખૂબ સારામાં સારા સંકેત ભારતીય મોસમ વિભાગે આપ્યા છે. તો આ વિડીયોમાં આપણે ભારતીય મોસમ વિભાગ ભારતીય હવામાન વિભાગ શું કહી રહ્યું છે એ આપણે આ વિડીયોમાં જાણીશું. તો હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરીએ તો આપણી યુટ્યુબ ચેનલ ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતને હવામાનની રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે સાથે આ જાણકારી સારી લાગે તો આ વિડીયોને પણ એક લાઇક આપી દેજો અને દરેક ગ્રુપમાં શેર કરજો, જેથી અન્ય મિત્રોને પણ આ માહિતી પહોંચી શકે. તો શું કહી રહ્યો છે હવામાન વિભાગ 2025ના ચોમાસાનો પ્રથમ પૂર્વાનુમાન જાહેર કરતું? તો હવામાન વિભાગે ગુજરાત માટે નહીં, આખા દેશ માટે એક સારામાં સારા સંકેતો આપ્યા છે કે 2025નું ચોમાસું છે એ ખૂબ સારું જોવા મળશે. મતલબ કે લગભગ 2024માં જેવા વરસાદો પડ્યા હતા એવા જ વરસાદો લગભગ 2025માં પણ પડે એવી શક્યતા આ હવામાન વિભાગે જાહેર કર્યું છે. અને આજે હવામાન વિભાગે પ્રેસ કોન્ફરન્સમાં આજે બપોરે લાઈવમાં માહિતી આપી છે કે 2025નું કેવું રહેશે ચોમાસું. આખા ભારત માટે અનુમાન જાહેર કર્યું છે. આપણે ગુજરાતની વાત કરીએ તો તમને હું મેપના માધ્યમથી સમજાવવાનો પ્રયાસ કરીશ. આ સામે તમને મારા વિડીયોના ઇન્ટરફેસ સામે તમને મેપ આવશે, મારો ચહેરો છે એ બંધ થઈ જશે, તમને આ દેખાશે, મેપ દેખાશે. તો મેપના માધ્યમથી આપણે જાણીશું અને કેટલા ટકા વરસાદ પડશે એ પણ આપણે પહેલાં જાણી લઈએ. તો સ્કાયમેટ ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ જો પ્રાઇવેટ એજન્સી છે, આ આઈએમડીની પાછળ આનો પણ એક સારામાં સારો અહેમ રોલ છે. મતલબ કે સ્કાયમેટ વેધર છે એ પ્રાઇવેટ ખાનગી હવામાન એજન્સી છે, મતલબ કે એ પણ સારી સંસ્થા છે અને સારામાં સારી આગાહી કરે છે. પરંતુ ગુજરાત માટે આ આગાહી સારી નથી કરી શકતા, કારણ કે હજુ ગુજરાત માટે કાંઈ આગાહી કરી લોટાના ચણા જેવો ચાવવા જેવો માહોલ થઈ જાય છે. તો ગુજરાત માટે સ્કાયમેટ છે એ હજુ પણ જ પુષ્ટિ કરતું નથી કે ગુજરાતમાં કેવું ચોમાસું રહેશે. આ ચોથો વર્ષ હતો પોર્સિંગલ ગુજરાત માટે હતો અને આ વર્ષે પણ સ્કાયમેટ વેધર અનુસાર પોર્સિંગલ હતો. આઈએમડી શું કહી રહ્યું છે આપણે જાણીશું. તો હવામાન વિભાગે આ વર્ષે દેશમાં 105% વરસાદ થવાનું અનુમાન જાહેર કર્યું છે, જ્યારે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે 103% અનુમાન આપ્યું હતું કે આ વર્ષે 2025ના ચોમાસામાં આખા ભારતમાં 103% વરસાદ પડશે. અને આઈએમડી છે એ 2% વધારે, મતલબ કે 105% વરસાદ થવાનું અનુમાન એવું હવામાન વિભાગ જાહેર કર્યું છે અનુમાન અને બતાવ્યું છે. મતલબ કે સ્કાયમેટથી પણ આગળ આઈએમડીએ સારામાં સારું અનુમાન બતાવ્યું છે. સ્કાયમેટથી પણ 2% વધારે વરસાદ પડે એવું અનુમાન હવામાન વિભાગે આપ્યું છે. તો હવે આપણે મેપના માધ્યમથી જાણીશું કે 2025નું ચોમાસું ગુજરાત માટે જાણીશું. આખા ભારતમાં પણ આપણે ચાલો જાણી લઈએ, પછી ગુજરાતની વાત કરીશું. તો તમે આ મેપ જોઈ શકો છો. પહેલાં આખા ભારતનું આપણે વાત કરીશું, હું મોબાઈલના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયાસ કરીશ. તો તમે આ મેપ જોઈ શકો છો કે પહેલાં આપણે ઉત્તર ભારતથી શરૂઆત કરીએ, પહાડી ઇલાકોથી. તો જમ્મુ કાશ્મીર અને લદ્દાખના અમુક, જમ્મુ કાશ્મીરના ઉત્તર પૂર્વી ભાગ અને લદ્દાખ, તમિલનાડુના મતલબ કે તમિલનાડુના આધારથી વધારે ભાગ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશના અમુક ભાગ, આ વિસ્તારોના બાદ કરતાં આખા દેશભરમાં આ વર્ષે ચોમાસું સારામાં સારું પરફોર્મન્સ કરશે. આ બધા વિસ્તારો, આ વિસ્તારનો છોડ લદ્દાખ, જમ્મુ કાશ્મીરના ઉત્તર પૂર્વી ભાગ, તમિલનાડુ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ और અરુણાચલ પ્રદેશને બાદ કરતાં આખા દેશમાં આ વર્ષે ચોમાસું સારામાં સારું પરફોર્મન્સ કરશે. મતલબ કે સારામાં સારા વરસાદ જોવા મળશે. જો તમે આ સામે ઇન્ટરફેસ જોઈ શકો છો. અને 3 કલર પણ આપ્યા છે હવામાન વિભાગે, એક ઓરેન્જ છે, એક નીલો છે અને એક બ્લુ, ઘાટો બ્લુ કલર છે. તો પહેલાં તો આપણે કલર સમજી લઈએ. તો પીળા કલરમાં તમે જોઈ શકો છો કે બિલો નોર્મલ રેનફોલ, મતલબ કે બિલો નોર્મલ રેનફોલ મતલબ કે સામાન્ય કરતાં બહુ ઓછા વરસાદો. જે ઓરેન્જ કલર છે એમાં બહુ ઓછા વરસાદ, પીળા કલર છે એમાં થોડાક એના કરતાં વધારે વરસાદ. અને આપણે હવે નીલા કલર સમજીએ. તો નીલા કલરમાં તમે જોઈ શકો છો કે નોર્મલ વરસાદ, મતલબ કે જેટલો વરસાદ થવો જોઈએ એટલો વરસાદ થઈ જશે. એવો આઈએમડીએ કલર આપ્યા છે. દર વર્ષે એવા કલર આપ્યા છે. નીલો કલર તમે જોઈ શકો છો, ઘાટો નીલો કલર છે એમાં થોડો વધારે વરસાદ, પાંખો નીલો કલર છે એમાં થોડો ઓછો વરસાદ અને સફેદ કલર છે એમાં એટલા ઓછો વરસાદ. મતલબ કે નોર્મલ વરસાદ, જેટલો વરસાદ થવો જોઈએ એટલો વરસાદ થઈ જશે એવો આ કલર દર્શાવે છે. હવે આપણે સૌથી વધારે જે ઘાટો બ્લુ કલર છે એના વિશે જાણીએ. તો આ સામાન્ય કરતાં બહુ વધારે વરસાદ દર્શાવે છે. મતલબ કે 70%થી પણ વધારે વરસાદ આ કલર છે તમને દર્શાવવામાં આવ્યું છે. અને બ્લુ કલર છે થોડો એનાથી ઓછો, પરંતુ બ્લુ કલરમાં પણ સામાન્ય કરતાં ઓછા વરસાદ નથી હોતા. બ્લુ કલરમાં પણ બહુ સારામાં સારા વરસાદ પડતા હોય, પુષ્કળ વરસાદ પડતા હોય.
તો આ 3 કલર આઈએમડી દર વર્ષે જાહેર કરતું હોય છે ને આ વર્ષે પણ 3 કલર દર્શાવ્યું છે. તો આ 3 કલર છે એમાં તમે જોઈ શકો છો કે પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તર પૂર્વી રાજસ્થાન જેવા ભાગોમાં આ વર્ષે સામાન્ય કરતાં થોડો વધારે વરસાદ મતલબ કે સારામાં સારા વરસાદ પડશે એવું હવામાન વિભાગ જણાવી રહ્યું છે. અને જે જમ્મુ કાશ્મીરના નીચલા ભાગ છે, હિમાચલ અને ઉત્તરાખંડમાં પણ સારામાં સારા વરસાદ પડશે. હિમાચલના અમુક ભાગોમાં સામાન્ય કરતાં થોડોક ઓછો વરસાદ પડે એવું અનુમાન હવામાન વિભાગે જાહેર કર્યું છે. જે તમે જોઈ શકો છો થોડો પીળો કલર દર્શાવવામાં આવ્યો છે. અને રાજસ્થાનના પણ અમુક ભાગમાં પીળો કલર છે. તો બાકી ટેન્શન જરૂર નથી. તમે આ મેપ જોઈ શકો છો સામે. અને રાજસ્થાન સહિત ગુજરાતના ભાગો છે આ વિસ્તારોમાં પણ સામાન્ય કરતાં બહુ વધારે વરસાદ જોવા મળશે. મધ્યપ્રદેશમાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદ જોવા મળશે. અને ઉત્તર પ્રદેશના પણ જ્યાદાતર વિસ્તારોમાં મતલબ કે આ ઉત્તર પ્રદેશના પણ લગભગ વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ જોવા મળશે. બિહારના અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થશે અને અમુક વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ અને અમુક વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ મતલબ કે બિહારમાં જે મિક્સ ઋતુનો મિક્સ જે કલર છે દર્શાવવામાં આવે છે. લીલો પણ છે, પીળો પણ છે અને બ્લુ પણ છે. તો બિહારમાં પણ સામાન્ય અથવા સામાન્ય કરતાં સારા વરસાદો જોવા મળે એવું અનુમાન જે ભારતીય મોસમ વિભાગ છે મતલબ કે હવામાન વિભાગ છે એ એવું જણાવી રહ્યું છે. અને ઓડિશા છે, ઓડિશાના અમુક ભાગ છે, છત્તીસગઢ છે, હૈદરાબાદ છે અને મધ્ય મહારાષ્ટ્રના અમુક ભાગો છે આ વિસ્તારોમાં આ વર્ષે કદાચ 1-2 અતિવૃષ્ટિના પણ રાઉન્ડ આવે એવી શક્યતા હવામાન વિભાગે જાહેર કરી છે. મતલબ કે રીતસરનો અહીંયા પર મેઘત્રાંડો જોવા મળશે, એવો વરસાદ અહીંયા પર જોવા મળે એવી શક્યતા હવામાન વિભાગે આપી છે. બાકી ઓડિશાના બાકી વિસ્તાર છે, પશ્ચિમ બંગાળ છે, છત્તીસગઢ છે, ઝારખંડ છે, બિહારના દક્ષિણ પૂર્વી ભાગો છે આ વિસ્તારોમાં પણ સામાન્ય કરતાં સારામાં સારા વરસાદ જોવા મળે એવું અનુમાન જે હવામાન વિભાગ છે એ આપ્યો છે. પૂર્વોત્તરના રાજ્યોમાં થોડો રિસ્ક જોવા મળી રહ્યો છે હવામાન વિભાગ અનુસાર. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશમાં અમુક ભાગોમાં સામાન્ય કરતાં ઓછા વરસાદ જોવા મળશે. સિક્કિમના અમુક ભાગોમાં સામાન્ય કરતાં થોડા વધારે વરસાદ પણ જોવા મળે એવી શક્યતા છે. પૂર્વોત્તરના રાજ્યો અને તમિલનાડુ અને લદ્દાખ અને જમ્મુ કાશ્મીરના ઉત્તર પૂર્વી ભાગોમાં થોડો રિસ્ક છે. મતલબ કે અહીંયા થોડા સામાન્ય કરતાં આ વર્ષે ઓછા વરસાદો જોવા મળે એવો જે હવામાન વિભાગ છે એ જણાવી રહ્યું છે. હવે વાત કરીએ પશ્ચિમી ઘાટની. તો પશ્ચિમ ઘાટમાં જો જોઈએ તો મુંબઈથી લઈ અને ગોવા વચ્ચે બહુ વરસાદ જોવા મળશે. મતલબ કે પુષ્કળ વરસાદો જોવા મળશે. જેવા વરસાદો દર વર્ષે જોવા મળતા હોય છે એવા વરસાદો આ વર્ષે જોવા મળશે. સામાન્ય કરતાં બહુ જ્યાદા વરસાદો જોવા મળે એવી શક્યતા હવામાન વિભાગે જાહેર કરી છે. અને કોસ્ટલ કર્ણાટક સહિત કર્ણાટકના અંદરૂની ભાગોમાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદ જોવા મળશે. અને કેરળમાં પણ સારામાં સારા વરસાદ જોવા મળે એવી શક્યતા હવામાન વિભાગે જાહેર કરી છે. તમિલનાડુમાં તમને ખબર તો હશે કે ચોમાસામાં વરસાદ છે ઓછો પડતો હોય છે, ઠંડીની સિઝન હોય છે. જ્યારે આપણી બાજુ વિન્ટર હોય છે, સિવિયર વિન્ટર હોય છે, ત્યારે તમિલનાડુ આંધ્રપ્રદેશમાં વધારે વરસાદ જોવા મળતા હોય છે. પરંતુ આંધ્રપ્રદેશમાં આ વર્ષે બહુ જ્યાદા વરસાદ જોવા મળશે. તમિલનાડુમાં થોડા વરસાદમાં જે થોડો રિસ્ક જોવા મળી રહ્યો છે એવું હવામાન વિભાગે જાહેર કર્યું છે. તો તમે આખો મેપ જોઈ શકો છો. આપણે આખા ભારતનો સમજાવવાનો પ્રયાસ કર્યો. આખા ભારતનો આ વિડીયોમાં ન હતો સમજાવવાનો, તો પણ સમજાવવાનો પ્રયાસ કર્યો. આ વિડીયોમાં ખાલી ગુજરાતના માટે વાત કરી હતી. આખા ભારતનો જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલ જે રેયાન વેધર છે એના ઉપર તમને વિડીયો મળી જશે. આખા ભારતમાં કેવો ચોમાસું જોવા મળશે એ આઈએમડી અનુસાર એ પણ આપણે વિડીયો મૂકીશું જે રેયાન વેધર ચેનલ છે ઓલા ઉપર. તો હવે વાત કરીએ ગુજરાતની. તો ગુજરાતમાં જોઈ શકો છો કે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતાં બહુ ઝાઝો વરસાદ જોવા મળશે. મતલબ કે ઘાટો બ્લુ કલર અમુક વિસ્તારોમાં છે. તો ગુજરાતમાં પણ આ વર્ષે બહુ ઝાઝા વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રમાં પણ મોટાભાગના વિસ્તારોમાં તમે જોઈ શકો છો કે ઘાટો બ્લુ કલર દર્શાવવામાં આવ્યો છે હવામાન વિભાગ દ્વારા. તો આ વિસ્તારોમાં પણ આ વર્ષે બહુ ઝાઝામાં ઝાઝા વરસાદ જોવા મળે એવી શક્યતા છે. અને કચ્છના પણ જ્યાદાતર વિસ્તારોમાં તમે જોઈ શકો છો કે ઘાટો બ્લુ કલર છે. તો આ વિસ્તારોમાં પણ થોડા સામાન્ય કરતાં વધુ વરસાદ જોવા મળે એવી શક્યતા હવામાન વિભાગે અત્યારે વ્યક્ત કર્યું છે આજે અનુમાન પ્રેસ કોન્ફરન્સમાં. મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ નોર્મલ અથવા નોર્મલ કરતાં ઝાઝો વરસાદ જોવા મળશે. ઉત્તર ગુજરાતમાં અમુક વિસ્તારોમાં નોર્મલ વરસાદ, તો અમુક વિસ્તારમાં નોર્મલ કરતાં થોડોક વધારે વરસાદ જોવા મળે એવી શક્યતા હવામાન વિભાગે જાહેર કરી છે. તો ગુજરાત માટે પણ હવામાન વિભાગે આજે ખૂબ સારામાં સારા સંકેત અને સમાચાર આપ્યા છે. ગુજરાતના ખેડૂતો માટે આજે ખૂબ આખા દેશના ખેડૂતો માટે સમાચાર સારા છે, પરંતુ ગુજરાતના ખેડૂતો માટે પણ સારામાં સારા સમાચાર આજે હવામાન વિભાગે આપ્યા છે. 105% વરસાદ જોવા મળે એવી 105% વરસાદ થાય આ વર્ષે ચોમાસામાં 2025ના ચોમાસામાં એવું અનુમાન ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યું છે. અને સ્કાયમેટ વેધર છે 103% વરસાદ જોવા મળે એવું અનુમાન જાહેર કર્યું છે. હવે કાલથી આપણે પણ આ ઇન્ફોર્મેશન ગુજરાત પર જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મારા અનુમાન પ્રમાણે કેવા જોવા મળશે. જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં કેવા વરસાદો થશે ગુજરાતમાં. લગભગ મેં તારીખ વાઇઝ તમને વિડીયો મળી જશે. કાલથી શરૂ કરીશું આપણે 2025ના ચોમાસાના કાર્યક્રમ કે કયા વિસ્તારોમાં કેવા વરસાદ જોવા મળશે. જૂનમાં સૌ પ્રથમ ક્યાંથી વાવણીની શરૂઆત થશે, જુલાઈમાં કેવો વરસાદ પડશે, શ્રાવણ માસમાં કેવો વરસાદ પડશે અને ભાદરવામાં કેવો વરસાદ પડશે એ આપણે કાલથી આ ઇન્ફોર્મેશન ગુજરાત પરથી
પર પણ કાર્યક્રમ શરૂ કરીશું અને જે 2025ના ચોમાસાનો એક મોટો પૂર્વાનુમાન આપણા તરફથી રેહાન વેધર તરફથી રેહાન વેધર ચેનલ પર તમને આપવામાં આવશે, જે લગભગ 19-20 તારીખ આસપાસ પણ તમને એવો વિડીયો પણ મળી જશે. મળીશું એક નવી અપડેટ સાથે કાલે. ત્યાં સુધી બધાને આભાર.